કે આ વિદ્યાર્થીઓનું એક્ઝામ એક ટર્નિંગ પોઈન્ટ છે. 10મું અને 12મા ધોરણનું જે એક્ઝામ છે, એક ટર્નિંગ પોઈન્ટ હોય છે. અને એવા સમયે તમે દરેક બ્રિજો બંધ કરી અને એક્ઝામમાં લેટ થશે તેનો જવાબદાર તમે લોકો થશો. એટલે બોર્ડની જ્યારે એક્ઝામ હોય ત્યારે મા બાપની બી ચિંતા હોય, અમારા જેવા લોકોની બી ચિંતા હોય, અને ખાસ કરીને અમારી બહેને જે ચિંતા કરી છે, પુષ્પાબેને, એ ખરેખર સરાહનીય છે. અને વિદ્યાર્થીઓની ચિંતા મને કીધું એટલે મેં તરત જ કમિશનરને જાણ કરી. પણ કમિશનરને હું એટલું જ કહું છું કે તમારે જે બી કામ કરવું હોય એ રાત્રે કરો અથવા એક્ઝામ પતી ગયા પછી કરો, જેથી વિદ્યાર્થીઓને અને એમના મા બાપની ચિંતા ના થાય અને વિદ્યાર્થીઓ પણ સમયસર ત્યાં એક્ઝામ આપવા જઈ શકે એવી અમારી માંગ છે. વડોદરા મહાનગર સેવા સદનમાંથી બ્રિજના જે કામ રીસર્ફેસના કે રિપેરિંગના કામ લીધા હતા, આ પરીક્ષા ટાણે કામ ચાલુ છે. હાલમાં તમે જુઓ તો વન સાઈડ ફતેગંજવાળો બ્રિજ બંધ છે અને કલાલીવાળો બ્રિજ પણ બંધ છે. હજારો વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે. તમે જોઈ શકો છો તમામ પીક અવર્સમાં તો એટલું બધી લાંબી લાઈનો લાગે છે. એના લીધે થઈને અમે આ અમારું સૂચન છે અને અમારી માંગણી છે ને વડોદરા શહેરના નાગરિકો અને એમના બાળકોના હિતમાં છે.